સનાતન ધર્મના અપમાન બાબતે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી ડૉક્ટર જ્યોતિનાથજી મહારાજે પ્રતિક્રિયા આપી હતી। સ્ટોરી બાય પરેશ પંડ્યા, તિલકવાડા, મા ન્યૂઝ। મૂળભૂત જે વાતો છે એ છે કે સનાતન ધર્મને સતત હાનિ કરતા હતા, તેમાં પહેલો નંબર આવે સ્વામિનારાયણ। આ સંપ્રદાયના લોકોએ ભાગવત સપ્તાહથી માંડીને જુદી જુદી વાતો કરીને ઘનશ્યામ પાંડેના ગુણગાન ગાયા। સ્કંદ પુરાણનો ઉલ્લેખ કરીને ભગવાન સ્વામિનારાયણે ભગવાન છે વિષ્ણુના અવતારથી ફાલતુ વાતો લોકો સમક્ષ મૂકી અને સાથે સાથે તમે જાણો સારંગપુરથી લઈને અત્યાર સુધી હનુમાનજીના અપમાનથી માંડીને જુદા જુદા વિષયો સતત ને સતત બજારમાં લોકોની સાથે વૈમનસ્ય ફેલાવવાની વાતો કરી। તે બાબતે આજે પહેલું કાર્ય કે આજે ફાગણ વદ પાંચમ, ફાગ મહિનો ચાલુ થાય, ફાગણ એટલે કેસોડાના ફૂલ ઉગે, એટલે ઓરિજિનલ કેસરિયા ધરાવતા લોકો સનાતન સંત સમિતિના દરેક લોકો સાથે મળી અને તેના પ્રતિનિધિ સ્વરૂપે મેં આજે ડુપ્લિકેટ પાઘડી, ડુપ્લિકેટ ચોટી અને ડુપ્લિકેટ જનોઈવાળાને સબક શીખવાડવાનું ને કાછડીયા દેવ છે ને કાછડી પહેરીને ધોતી પહેરેવાને સબક શીખવાડવા માટેના પ્રથમ પગથિયું આજે અમે ચાલુ કર્યું, અમને નોટિસ આપી છે। સાથે સાથે અમે એક લેટર મુખ્યમંત્રીને પણ લખ્યું કે જેમાં અમે ક્લિયર કટ કીધું છે મુખ્યમંત્રીશ્રીને કે આમના જે વોન્ટેડ આરોપીઓ છે તેમની સામે તમે કોઈ સામે પગલાં લો। ઘણા વખતથી આ લોકો વોન્ટેડ છે, આપણે હ્યુમન ઇન્ટેલિજન્સની ને સ્માર્ટની વાતો કરીએ પણ એમની સામે એક્શન ન લેવાય તે નહીં ચાલે।